વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આજે ક્રીડાઈ મહાકુંભ પ્રોપર્ટી એક્સપોનો પરમ પૂજ્ય વૈષ્ણવાચાર્ય આચાર્ય વ્રજ રાજકુમારજી મહોદયના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો। વડોદરાના નવલખી મેદાન ખાતે આજથી ક્રીડાઈ વડોદરા દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સપો મહાકુંભ ઓફ પ્રોપર્ટી શોનું ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો। યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી 108 વ્રજ રાજકુમાર મહોદય શ્રીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરાના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ તેમજ વડોદરા શહેર જિલ્લાના ધારાસભ્ય યોગેશ પટેલ, શૈલેષ મહેતા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલા, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ, પૂર્વ મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, ભાજપ મહામંત્રી સત્યન કુબાલકર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ક્રીડાઈ વડોદરા ચેરમેન પ્રિતેશ શાહ, વાઇસ ચેરમેન ધીરુભાઈ ગજેરા, વાઇસ ચેરમેન મયંક પટેલ, પ્રમુખ ધ્રુમિલ પટેલ સહિતના ક્રીડાઈના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય અતિથિ તરીકે યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય શ્રી 108 વ્રજ રાજકુમારજી મહોદય શ્રીના હસ્તે દીપ પ્રાગટ્ય અને રિબન કાપી આ પ્રોપર્ટી એક્સપોનો શુભારંભ કરવામાં આવ્યો હતો। આ વર્ષે એક્સપોની થીમ સોશિયલ કોઝ પર રાખવામાં આવી છે, જેમાં તમામ ડેવલપર્સને તેમના આગામી પ્રોજેક્ટને ગ્રીન બિલ્ડિંગ થીમ પર બનાવવા માટે અપીલ કરવામાં આવશે, તેમજ તમામ ડેવલપર્સને તેમના પ્રોજેક્ટમાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કરવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા। ક્રીડાઈ વડોદરાના પ્રમુખ ધ્રુમિલ પટેલે જણાવ્યું હતું કે 20 થી 23 ફેબ્રુઆરી દરમિયાન 4 દિવસીય પ્રોપર્ટી એક્સપો 2025માં 100થી વધુ ડેવલપર્સ ભાગ લેવા જઈ રહ્યા છે। એટલું જ નહીં, ડેવલપર્સ તેમની વડોદરા શહેર અને આસપાસની 500થી વધારે પ્રોપર્ટીઝમાં ઉત્તમ ડીલ લઈને શહેરના નાગરિકો અને રોકાણકારો સમક્ષ ઉપસ્થિત રહેશે। વડોદરા શહેરના નાગરિકો તેમજ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરનારા રોકાણકારોને આ પ્રોપર્ટી મહાકુંભમાં બુકિંગ દરમિયાન પણ 10% ખાસ ડિસ્કાઉન્ટનો લાભ મળશે, તેમજ આ ઉપરાંત પ્રોપર્ટીના મહાકુંભમાં આવનારા મુલાકાતીઓ માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે, જે હેઠળ વિજેતાઓને આકર્ષક ઇનામો પણ આપવામાં આવનાર છે। સાથે જ ફૂડ કોર્ટ અને શહેરના વિવિધ કલાકારો દ્વારા શહેરીજનોના મનોરંજન માટે લાઈવ પરફોર્મન્સ પણ રજૂ કરવામાં આવનાર છે। આજ રોજ પ્રોપર્ટી મહાકુંભ એટલે કે પ્રોપર્ટી એક્સપો ક્રેડાઈ દ્વારા આયોજિત થયો છે। એ તારીખ આજે ઉદ્ઘાટન થયું, તારીખ 20 થી તારીખ 23 સુધી ચાલવાનો છે। અત્રે વડોદરા વાસીઓને મારી નમ્ર અપીલ છે કે આટલો મોટો મહાકુંભનું જ્યારે આયોજન થયું છે ત્યારે તમામ વ્યક્તિ જે લોકો પ્રોપર્ટીમાં ઇન્ટરેસ્ટેડ છે, પ્રોપર્ટી બાય કરવી છે, સેલ કરવી છે, પરચેજ કરવી છે, કે ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ લેવું છે, કે પોતાનો બંગલો લેવો છે, કે ફ્લેટ લેવો છે, કે ડુપ્લેક્સ લેવું છે, તમામ વસ્તુ એક જ સ્થળ ઉપરથી મળશે। બીજું સૌથી અગત્યનું એ છે, આ પ્રોપર્ટી કુંભની અંદરમાં જે 4 દિવસની અંદર જે લોકો પરચેજ કરશે, જે લોકો ડીલને ક્લોઝ કરશે અને 10% પેમેન્ટ કરશે એને 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। પ્લસ ક્રેડાઈ તરફથી 1 લાખ રૂપિયાનું વાઉચર પણ આપવામાં આવશે। જે 1 કરોડનું માનો પેમેન્ટ થાય છે તો 10% પ્રમાણે એને 10 લાખ રૂપિયા અને પ્લસ 1,11 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે। જ્યારે આટલી સરસ ઓફર આ વડોદરાના મધ્ય સ્થળ નવલખી ગ્રાઉન્ડ ખાતે ઉપસ્થિત હોય તો સર્વને નમ્ર વિનંતી છે કે આ એક્સપોની મુલાકાત લે। અહીંયા પ્રોપર્ટી ઉપરાંત સામાજિક કાર્ય જેવા કે ક્રેડાઈ હંમેશા અગ્રેસર રહી છે કે ભાઈ ગરબા પણ ક્રેડાઈ કરે છે। તે પછીથી આજે પૂરની બાબત હોય કે કોરોનાની બાબત હોય, ક્રેડાઈ ગ્રુપ વડોદરા શહેરના અંદર અનેક મોટા આયોજનો કરવામાં પ્રખ્યાત છે। મને પ્રિતેશભાઈના માધ્યમથી જે માહિતી પ્રાપ્ત થતી હોય છે તે પ્રમાણે ક્રેડાઈ ગ્રુપ અનેક પ્રકારના સત્કાર્યો પણ કરે છે। આજે આ પ્રોપર્ટી શોના માધ્યમથી ગ્રાહકોને બિલ્ડરોના ઓપ્શન મળશે અને બિલ્ડરોને ગ્રાહકો મળશે। પોતાના સ્વપ્નનું ઘર જ્યારે કોઈ પણ શહેરીજન એ પ્રાપ્ત કરવા માટે ઉત્સુક હોય છે ત્યારે એના નિર્ણય લેવા માટે એને સિલેક્શન કરવા માટે ઓપ્શન્સ જોઈએ। એ ઓપ્શન્સ આજે અહીંયા આ પ્રોપર્ટી શોના માધ્યમથી પ્રાપ્ત થઈ રહ્યા છે। હું ક્રેડાઈની આખી ટીમ પ્રિતેશભાઈ, મયંકભાઈ, ધ્રુમિલભાઈ, ધીરજભાઈ અને વિશેષ રૂપે ઉપસ્થિત શેખરભાઈ સહિતના બધા જ પદાધિકારીઓને આ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું।